સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું તો સાંસદ દ્વારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકોને પણ સ્માર્ટ મીટર લગાવવા માટે અનુરોધ કર્યો હતો। પ્રાંતિજ ખાતે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના નિવાસ સ્થાનેથી યુજીવીસીએલ પ્રાંતિજ પેટા વિભાગીય કચેરી દ્વારા સ્માર્ટ મીટર લગાવીને પ્રાંતિજ ખાતે શુભ શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે અધિક્ષક ઇજનેર વીએસ કટારા, કાર્યપાલક ઇજનેર આરડી વરસાદ, નાયબ ઇજનેર આરએમ જયસ્વાલ, જુનિયર ઇજનેર સાગર સોની, જુનિયર ઇજનેર ઝેડાઈ ઝાજ સહિત વીજ કંપનીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવડાવી સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકોને પણ સ્માર્ટ મીટર લગાવવા માટે અનુરોધ કર્યો હતો। પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, શહેર પ્રમુખ કુશવભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ પ્રમુખ બળવંતભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, જગદીશભાઈ કિમત્રાણી, રશીદ ખાન, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, દિલીપભાઈ રાવળ સહિત ભાજપ કાર્યકરો, આગેવાનો તથા સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। મારા ઘરે સ્માર્ટ મીટર લગાવી છે। સ્માર્ટ ગુજરાત બનાવવા જઈ રહ્યા છે ત્યારે મારો પણ સૌને અનુરોધ છે કે આપણે આમાં સહભાગી થઈએ અને વધારેમાં વધારે સ્માર્ટ મીટર લગાવીએ અને આમાં ઘણા બધા ફાયદા છે, એ ફાયદાઓને સમજીએ। આમાં આપણે મેન્યુઅલ રીડિંગ પણ ટાળી શકીએ છીએ, એનો ડાયરેક્ટ યુટિલિટીમાં આપણો ડેટા જ જતો રહેતો હોય છે, એટલે આપણે ઘણી બધી સમસ્યાઓથી દૂર થઈ જઈએ છીએ, કારણ કે સ્માર્ટ મીટર લગાવવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે। અને અમારે ઘરે આજે વીજ અધિકારીઓની આગેવાની હેઠળ સૌ અમારા સોસાયટીના, અમારા પ્રાંતિજના નગરજનો હાજર છે અને ત્યારે અમે સ્માર્ટ મીટર લગાવ્યું છે। ત્યારે હું સૌને અનુરોધ કરું છું, સાબરકાંઠા અરવલ્લીની જનતાને પણ, કે તમે પણ સ્માર્ટ મીટર લગાવો અને સ્માર્ટ ગુજરાત બનાવવાનો જે સંકલ્પ છે એમાં આગળ વધો। હાલના સમયમાં ટેકનોલોજી ક્ષેત્રે આપણો દેશ ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે। એ સમયે આજે માનનીય સંસદ સભ્ય શ્રી સાબરકાંઠા અરવલ્લીના ઘરે સ્માર્ટ મીટર લગાડવામાં આવેલ છે અને તેમને સાબરકાંઠા અરવલ્લી જનતાને, જાહેર જનતાને અપીલ પણ કરેલ છે કે તમે પણ તમારા ઘરે સ્માર્ટ મીટર લગાવી આપણા ગુજરાત રાજ્યને સ્માર્ટ બનાવીએ। માનનીય વડાપ્રધાનશ્રીએ ટેકનોલોજી ક્ષેત્રે દેશને આગળ વધવાની નેમ કરી છે, ત્યારે જે રીતે મોબાઈલમાં 2G, 3G, 4G, 5G એ રીતે આગળ વધ્યું છે, એ રીતે ઇલેક્ટ્રિસિટી ક્ષેત્રે પણ સ્માર્ટ મીટર લગાવી ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધે એવી નેમ કરી છે।